Hello family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to our new vlog. કેમ છો બધા? I hope તમે બધા મોજમાં હશો અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો. અને આજે મારે તમને બધાને બહુ મસ્ત સ્ટોરી કહેવી છે દાદાની. કે એક દાદા હતા, પોતે એકલવાયા, આખા ઘરમાં કોઈ નહીં એની સિવાય. અને દાદા રોજ સવારે શંકર ભગવાનના મંદિરે જાય, કલાકો સુધી બેસે, ભગવાન સાથે પોતાના સુખ દુઃખની વાતો કરે, સમય થાય એટલે પાછા ઘરે પરત ફરે. હવે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને શ્રાવણ મહિનાની શરૂઆતથી દાદાએ મંદિરે જવાનું બંધ કરી દીધું. હવે ભગવાન રોજ દાદાની વાટ જોવે કે દાદા આજે આવે, કાલે આવે, આજે આવે, કાલે આવે, એમ કરતાં કરતાં 15 દિવસ વીતી ગયા, પણ દાદા આવ્યા નહીં. એટલે ભગવાનથી રહેવાયું નહીં અને ભગવાન દાદાના સ્વપ્નમાં ગયા અને પૂછ્યું કે દાદા કેમ તમે મંદિરે આવવાનું બંધ કરી દીધું? ત્યારે દાદાએ કહ્યું કે ભગવાન, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, તમારા મંદિરમાં તો હજારો ભક્તોની ભીડો હોય છે અને તમારે તો અત્યારે મોજે મોજ જ છે. તમને અવનવા પ્રસાદો ચડે છે, ભોગ ચડે છે, 3 તમારી આરતીઓ થાય છે અને લાખો હરિભક્તો તમારી આરતીમાં આવે છે, તો તમારે મારી શી જરૂર? હું તો એટલા માટે મંદિરે આવતો હતો કારણ કે હું પણ એકલો અને તમે પણ એકલા, તો આપણે બંને આનંદમાં રહીએ, એટલે તમારી સાથે મારી સુખ દુઃખની વાતો કરવા હું મંદિરે આવતો. ત્યારે ભગવાન કહે છે કે દાદા, આ બધા તો એક જ મહિનો છે, પણ આ 1 મહિનાની સાથ માટે હું તમારો 11 મહિનાનો સાથ તો કઈ રીતે છોડી શકું? તમે તો રોજ મારી સાથે આવો છો, રોજ મારી સાથે સુખ દુઃખની વાતો કરો છો, એટલે તમારી એકલતાનું શું? હું તો એકલો નથી અત્યારે, ચાલો, પણ તમારી એકલતા? ત્યારે દાદા એમ કહે છે કે હું એકલો નથી, મારું શરીર ભલે ને ઘરે હોય પણ મારી આત્મા છે એ તમારી પાસે જ હોય છે મંદિરમાં, એટલે તો મારી આત્મા તમને ઘરે ખેંચીને લાવી મારી પાસે. અને ત્યાર પછી ભગવાને કીધું કે જે પણ હોય તમારે કાલથી મંદિરે આવવાનું છે રોજ, અને રોજ મારી સાથે બેસી અને જેમ પહેલાં સુખ દુઃખની વાતો કરતા એમ રોજે વાતો કરવાની છે. અને ત્યાર પછી દાદા રોજ મંદિરે જવાનું ફરીથી શરૂ કરી દે છે. તો કહેજો તમે બધા કે તમને દાદાની સ્ટોરી કેવી લાગી. તો ચાલો, અત્યારે કિચનમાંથી બહુ મસ્ત સ્મેલ આવે છે નાસ્તાની, તો સૌથી પહેલાં આપણે મસ્ત નાસ્તો કરી લઈએ, જઈએ કિચન તરફ, મમ્મીને મળીએ અને ત્યાર પછી તમને બધાને હોલ ડેનું રૂટીન દેખાડી દઈએ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 અને કામ વામ કરીને અમે થઈ ગયા છીએ મસ્ત ફ્રી. કપડાં ઉપડા બધું ધોવાઈ ગયું છે અને આ તો નાસ્તામાં હું એક પાછળ છું. ઓહો, ભાખરી જો મમ્મીએ બનાવી, પછી ઘીમાં તળી દે છે મસ્ત. પરોઠા અમારા હર્ષને ખાવું હોય તો અમે ઘીમાં જ બનાવી દઈશું પરોઠું. આવું અને મસ્ત જો આજે મમ્મી મારે તો બધું, આજ તો ઘણું બધું કામ છે, આજ મમ્મીએ ઘણું બધું કામ છે. મારું કામ તો તમે કોઈ ગણાવતા જ નથી, કોઈ તમારે ગામ બધા ગણાવ્યા કરો. મમ્મીને તો આજે બહુ બધું કામ છે, કારણ કે ઓલે જે વેફર નું રિલેટેડ બધું હતું એ બધું મમ્મી હરખું તો કર્યું, આજે ચોખા ને બધું સાફ કરીને કમ્પ્લીટ કર્યું. એટલે હવે સીધી વેફર જ પાડવાની છે, પાડવાની. માંડવી બાકી કાલ મમ્મી મસ્ત 5 કિલો બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો. પાછું હવે જે કાંઈ ઓર્ડર હોય ઈ હજી જો મારે જોવાના છે હમણાં. 2 દિવસ જ હોય, કારણ કે પછી 7, 8, 9, 3 દિવસ બંધ રહી. હા, કારણ કે મમ્મી કુરિયર સર્વિસ જ 6 થી બંધ થઈ જાય છે મારી. એટલે જો આજે છે ને હું હમણાં બેસીને જોઈ લઉં, તો જો હોય ને તો આજે બનાવી નાખીએ ને આજે પાછું કુરિયર કરી દઈએ. પછી કાલે બોલ ચોથ છે. ઓહો, કાલ ચોથ થઈ ગઈ? તો ઓહો, ચોથ, પાંચમ, છઠ, સાતમ, ઓહો 4 દી પછી તમે વિશાલનો બર્થડે. કાલ તમે બપોરે પછી ગામમાં ગયા તા શું કર્યું? કાલ જો ગામમાં ગયા હતા તો જો મસ્ત કિચન લીધું છે, એટલે જો ઘણી બધી વસ્તુ લેવાઈ ગઈ છે, પણ એ બધી વસ્તુ અડધી ન્યા પડી છે, અડધી ઓનલાઈન માં હજી આવે છે રસ્તામાં ધીમી ધીમી, પછી અડધી અહીંયા મારી પાસે પડી છે, અડધી હજી ગામમાંથી લેવાની છે, એટલે બધી એકારે વસ્તુ લઈ દેવાની, બહુ બધી, એમ 8-10 ગિફ્ટો. એટલે એ બધી મેં કીધું આવી જાય ને પછી મેં કોઈ ગિફ્ટ પેકિંગ કરું. એટલે ગિફ્ટ પેકિંગ હાટુમાં એક મસ્ત કાગળિયો જોતો છે, તો હું પપ્પાને હમણાં પૂછતી હતી, પપ્પા તમે કાગળિયો મને ક્યાંથી લઈ દીધો હતો? કારણ કે અહીંયા હતી તો ગિફ્ટ પેકિંગ કરતી તો કાગળિયા પપ્પા લઈ દીધા બધા મસ્ત મસ્ત. તો હવે પપ્પાએ કીધું, પપ્પા કે એવું લાગશે ને તો બપોરે આવે આપણે બે જાહુ ગિફ્ટ નો કાગળિયો લેવા. તો લઈ આવીને કરી નાખ્યું બપોરે. હા, પછી આગલા દિવસે ગિફ્ટ બધી દઈ દેવાની, બર્થડે ના આગલા દિવસે ગિફ્ટ દેવાની છે, કારણ કે એને બર્થડે ની દીધી બધી વસ્તુ પહેરવી છે અને અમુક જોતી છે ને વાપરવી છે ને એવું બધું છે. મેં કીધું અગાઉ આપી દઈશ એમ. એવું છે. તો જો મારું પરોઠું થઈ ગયું તૈયાર. હાલો બીલી જઈએ. ये बड़ी क्यों जाता है भाई बीच बीच में? એમ જ ખાય, ઓલું કાચું રહી. કાચું ન ખવાય. ये परोठा हमारे बीच में से बड़ी जाता है भाई, तो अभी चलता है ऐसा. હાલો નાસ્તો કરી લઉં. અને અહીંયા મોર્નિંગમાં હું ને મમ્મી બેસી ગયા છે મસ્ત ડોડા ફોલવા. મમ્મીએ ડ્યુટી આપી દીધી છે ડોડા ફોલવાની,
હવે ખબર નહીં ડોડાનું શાક બનવાનું કે સંભારો કે મને તો પહેલી વાર ખબર પડી મમ્મી ઓલો ઘીસોડું ન હોય તુરિયાનો સંભારો બને મેં કીધું અમે કોઈ દી સંભારો શાક કરીએ છીએ મેં કીધું થાય સંભારો હોત થાય તુરિયા સંભારો બહુ મસ્ત બન્યો હતો એ પણ કાચો પાકો કરવો પડે હા ઈ આછો પાતળો જ તે એ તમે તુરિયાનો કર્યો હશે નકર તુરિયાની કુણી છાયલું હોય ને લીલી હા એનોય બને તે કડવો ન લાગે તુરિયા થોડા કડવા હોય પણ નહીં અમુક તુરિયું કડવો જાય છાલ ઓલી જે ઉપરની લીલી હોય નહીં નહીં એનું બહુ સારો થાય જાડી છાલ હા હા કુણી છાલ હોય ને એને સુધારીને એનો થાય તો અત્યારે તો જો મસ્ત અમારું કામકાજ ચાલુ છે સવારના પોરમાં ડોડા ફોલવાનું કામકાજ કારણ કે આજે ડોડાનો ચેવડો કરવાનો થોડાક જેને બાફીને ખાવા છે બાફેલા ને બાકીનો ડોડાનો ચેવડો મમ્મી આપણે ડોડાનો ચેવડો કેમ કરીએ છીએ કે પેલા ડોડા બાફી લઈ પછી આખા દાણાનો આખા દાણા ફોલી અને પછી પાછા આપણે લોયામાં વઘારીએ હા અમે કેમ કરીએ કે જો આ ડોડો ફોલાયેલો છે ને આખો હા. આ કાચા ડોડાના દાણા કાઢી લેવાના હા. પછી એને કુકરમાં સીટી મારી દેવાની મસાલો નાખી તો એટલો મસ્ત બને હો. ઈ ચડી જાય અરે 6 સીટી હોય તો મસ્ત ચડી ગયો હોય તો આજે એમ કરી નાખજે આ ડોડાનું શાક થાય મમ્મી હા શ્યામલ કાકાનું બહુ સારું ડોડાનું શાક કરે એટલે આમાં ડોડાનું શાક એટલે આ બપોરે ખવાય એકદમ એવું હા એકદમ કુણા ડોડા લઈ લેવાના ને એક ડોડાના 3-4 બટકા કરી નાખે એટલે આવી રીતે ભાગ કરી નાખવાના હા અને પછી પાછું એને બાફે અને બાફી અને એમાં બધી ગ્રેવી કરી ને લચકા જેવું ઈ બધી ગ્રેવી પાછી આ ડોડાને ચોટી જાય લે અને અને ઈ એકદમ બાફી નાખતા હશે તો અને બહુ સરસ શાક ઈ અહીંયા આપણને દઈ ગયા હતા ઓહોહો હા અને હમણાં મમ્મી મને આ ડોડા જોઈને કાલે વાત કરતા હતા કે ઓલા દર્શના કાકીએ શું કર્યું હતું આ મકાઈ પૌવા આલા આપણે બટેટા પૌવા કરીએ એમ આ બટેટા નહીં નાખવાના એની જગ્યાએ ડોડા આ ડોડાના દાણા નાખીને આ ચોખાના પૌવા નાખીને બહુ સરસ કર્યા હતા મકાઈ પૌવા તમે બધા મને કોમેન્ટ કરજો મકાઈ પૌવા આવા બને કે ન બને આપણે એને પૂછશું એકાદ ડોડા જ જાજા છે જો એક ડોડાનો કર્યો જોવાનો એક ડોડાનો બનાવશું આપણે હા, કે તે મકાઈ બટેટા પૌવા કેવા મકાઈ પૌવા કેવા થાય છે હા બહુ સરસ થાત મને તો બહુ ભાવ્યા હતા અમે હમણાં વન ભોજન કરવા ગયા હતા ને શ્રાવણ મહિનામાં હા તો એને બનાવીને લઈ આવ્યા હતા અહીંયા હા 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 તે હવે જોઈએ એટલે અલગ અલગ વેરાયટી આટલા ડોડા મકાઈ પૌવા પછી આપણે તીખું ચવાણું નથી થતું હા એનું રાયતું તીખા ચવાણાનું રહ્યું હમ. ઈ કોણ લઈ આવ્યું એ તાર પપ્પા લીલી મામી ત્યાં જમીન આવ્યા તે દુના મને કહે છે કે તું તીખા ચવાણાનું રાયતું કર ઈ ચવાણું તો આપણી પાસે હોય જ ઘરે એ નહીં હવે ઈ કયું ચવાણું છે ને એ નથી ખબર ઈ કહે કે તમે બહુ સરસ ચવાણાની અંદર રાઈ જીરું આપણે જે શાકમાં વઘાર કરીએ વઘાર ને કરવાનો ને ઈ રાઈ જીરું ને વાટી અને ઈ નાખવાના એવી રીતના બનાવવાના ચવાણાનું રહ્યું હા હવે ઈ આપણે જા મમ્મી અવનવી વાનગીઓ આપણને કહે છે કે જે તો મેં તો પહેલી વાર ઈ સાંભળી છે સુરત નું છે હો ભાઈ ઈ સુરતવાસી જે બ્લોગ જોતા હોય એ બધા મને કહેજો કે ચવાણાનું રાયતું બને કે ન બને હા ત્યાં ચવાણું તીખું ચવાણું ઈ કે આવે છે હા. એની અંદર દહીં નાખી હા. અને આવડું પાછા રાઈ જીરું નાખવાના વાટીને વાટીને. પાછા, હો, કોરા હા. કોરા નહીં આપણે રાઈના કુરિયા નાખી એમ નહીં રાઈ જીરું મિક્સ નાખી હા હા અને પછી બનાવવાનું તો અત્યારે તો જો મસ્ત ડોડા ફોલવાનું કામકાજ ચાલુ છે એટલે રાત્રે ડોડાને ચેવડો કરવો છે એટલે આમ રાતે નવરા નથી રહેતા મમ્મી ડોડા ફોલવા અને મામા અડધી કલાક વહી જાય બધું વાળ બાળ ને બધું આમાંથી નીકાળી આ ઓલા તો અત્યારે મમ્મી કહે કે તું નવરી છો ને તો તું મને ખાલી ડોડા ફોલ દે એટલે આપણે જબલામાં ભરી ફ્રીજમાં મૂકી દે એટલે રાત્રે ડોડાને ચેવડો કરવા સમય સીધા ડોડા બાફાના જ રહે અહીંયા પપ્પા મમ્મીએ મને હવારમાં કીધું હતું કે તમે સુરત જઈને આવ્યા છો અને ચવાણાનું રાયતું ખાઈને આવ્યા છો એ તારે લીલી મામીને પૂછવું પડે. એટલે મમ્મી એમ કહે છે કે ચવાણાનું રાયતું હવે બનાવવાનું છે એટલે એ જોઈએ આજે હવે બને તો અમે બનાવશું એ લસણિયું ચવાણું લઈ આવવું જોઈએ. મામી એમ કીધું તું મામી હારે વાત કરી લેજે. અને એની અંદર પાછું રાઈ જીરું નો ભૂકો એટલે અડધી પડધી રેસીપી પપ્પાએ આપી છે અડધી પડધી રેસીપી મમ્મી ગોતે છે એટલે મસ્ત જો આજે જો ટ્રાય થાય તો તમારી હાટુ સ્પેશિયલ ડોડાનો ચેવડો અમારે હાંડવો કે સેન્ડવિચ એમાં કન્ફ્યુઝ છીએ હું બે ખાઈ. એટલે હવે સાંજે શું મેનુ બનશે એની ઉપર ડિપેન્ડ કરશે તો હારું હાલો મમ્મી બપોરનો સમય થઈ ગયો છે આપણે રસોઈ તરફ તમે માંડીએ. બનાવો રસોઈ ને હું કરું કામ કામ અને ફાઇનલી અત્યારે આવી ગયા છે પાછા કિચનની અંદર કારણ કે મમ્મી કરે છે બહારનું કામ કારણ કે કાલે માંડવી પાક બનાવેલો હતો તો બહુ બધું કામ એનું પેન્ડિંગ પડેલું છે એમનું તો એ કામ કરે છે ને આપણે આવી ગયા છે કિચનમાં કારણ કે ઓલરેડી 11:30 થઈ ગયા છે તો રસોઈ બનાવવા માટે તો અહીંયા આપણે દાળ ભાતનું કુકર પણ મૂકી દીધું છે રોટલીનો લોટ બંધાઈને પણ રેડી થઈ ગયો છે દાળ ભાતનું કુકર રેડી થાય ત્યાં આપણે ફટાફટ રોટલી કરી નાખીએ ભાત ઓલરેડી થઈ જશે કુકરમાં જ અને દાળ પછી આપણે વઘારી લઈએ ત્યાર પછી એક ખાલી શાક જ રહેશે લાસ્ટમાં તો ચાલો ફટાફટ જે મેઇન કામ છે એ આપણે પતાવી લઈએ અત્યારે આવી ગયા છે આપણે પાછા કિચનની અંદર અને અડધી પડધી રસોઈ તો ફાટા પડી ગયા છે અડધી પડધી મેં બનાવી અડધી પડધી મમ્મીએ બનાવી પણ ઓલા ઉષા માસી આવ્યા હા તો હું ઘરનું કામ કરું તો પછી તે દી ઉષા માસી રસોઈ કરવાની બરોબર તે પછી મમતા ભાઈ આવ્યા હા તો મમતા ભાઈ કે લઈ દક્ષા હું રસોઈ કરું તું કામ કર અને તે પછી મમતા ભાઈ ગયા તો કોઈ નૈના કાકી આવ્યા હા. તો એ કે હું રસોઈ કરું તું જા એકવાર દીપાલી કાકી આવ્યા હા. તો એને ભાખરી કરવા બેઠ દીધા ઓહો. અને તે પછી હર્ષા બાબુ આવ્યા
હા હા એટલે ટૂંકમાં મહેમાનને રસોડું મોકલી દો મહેમાનને જે ખાવું હોય હા એટલે પછી મેં કીધું કે જો ભાઈ મહેમાન થઈને આવે તો મને બહુ મજા આવે. ઈ વાત સાચી. હર્ષા ભાભીએ તેથી કેવા સરસ પુલાવ હા, બનાવ્યા, હા. પાવભાજી કરી. આ પાવભાજી અને પુલાવ બધું બહુ કરે છે. આપણે મમ્મી એકવાર બનાવશું કાલ રાત્રે કે પરમદી રાત્રે હર્ષા બનાવીએ. ભાભી બહુ સારા કર્યા હતા હો. હા હા એટલે બધું વેજીટેબલ પુલાવ. હા 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 એવું આ પાવભાજી પુલાવ બહુ મજા આવે આ ખાવાની. ગાજર નાખ્યું, શિમલો નાખ્યું, તેથી હતું એ બધું ઘરમાં. ઓકે હા તેને બહુ સરસ હા બનાવ્યા. તો વાત હવે રાત્રે છે ને વેજીટેબલ પુલાવ અને અને ભાજી. ભાજી બનાવશું. બહુ સરસ બનાવ્યા હતા. અને ફિલહાલ આજના મેનુમાં અત્યારે બહુ મસ્ત આમ અવનવી વાનગીઓ છે તમને બધાને બહાર બતાવીએ. એટલે આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા મસ્ત ભાત, અહીંયા પાપડ શેકાઈ ગયા છે, અહીંયા આપણે ફ્લાવર બટેકાનું શાક, અહીંયા પપ્પાનું ફેવરિટ એમ કંટોલાનું શાક, અહીંયા આપણો દૂધપાક થોડોક બચ્યો હતો, અહીંયા મસ્ત આપણે રોટલી કરીને લઈ લીધી છે ને અહીંયા મારા હાથની સ્પેશિયલી દાળ. તો આજ તો અવનવી વાનગી છે તો બહુ મજા આવી જવાની છે જમવામાં. તો આવી જ જાઓ બધા મસ્ત જમવા. દાદા આજે રમતે ચીડાસ મારી યારે લાકડી ખેંચીને પગ ખેંચે છે મારો આમ જો અહીંયા ઘંટી હાલે પેલા દાદા આમ જ ઘંટી હકારતા દાદામાં એમની આમ કરી અને અહીંયા આમ કરીને મારો પગ ખેંચીને આવી રમતું કરે છે મારી યારે બેઠા બેઠા. જમી લીધું છે મસ્ત આજ તો દૂધપાક ને દાળ ને ખાધો બેન 2 વાટકા 2 વાટકા દૂધપાક ને એનામાં તાકાત હોય ને એને ઘી ખાધું સાચું. અને મેં કે ઘી નથી ખાધું. હા અમે છાસ દૂધ ખાધા છે. હા હું દાદા તબિયત પાણી તબિયત પાણી હારા હો બેન. અત્યારે દુકાને મસ્ત જઈ આવ્યા જમી હા, લીધું જમી લીધું. ભરપેટ ડીશ જમી શકતો ગળપણ વાળી. અરે દૂધપાક તો એમ બનાવ્યો તો દૂધપાક દૂધપાક આજે ડબલ ડોઝ આયલો કાલે હતો ને ડબલ ડોઝ આજે. આલ્યો અને દાળ ભાત એવા બનાવ્યા હતા. હા આજ તો મસ્ત દાળ બનાવી બહુ હતી. ખટુંબરી નહોતી દાળ આજે આ એકલા મીઠી દાળ આ હતી. લીંબુ જ નથી લીંબુ નાખ્યું નથી કે નાખ્યું, લીંબુ બરોબર. આપણે લીંબુડીમાં છે પણ હજી પાયકા નથી એટલા હા, બધા બરોબર છે. એવું છે. સારું હાલો જમી લીધું. હા જમી લીધો હવે કરો આરામ. ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા કિચન ની અંદર અને રસોઈ માંડવાની શરૂઆત થઈ ગઈ છે. ઇનફેક્ટ નાસ્તો કરવાની શરૂઆત થઈ ગઈ છે પણ અમારા માટે જમવાનું બને છે કારણ કે અમારા ઘરના થોડાક સદસ્ય છે એમને આ નહીં ફાવે એટલે એમની માટે નાસ્તો અને અમારી માટે જમવાનું. તો અહીંયા મસ્ત આપણે જેમ ઘરે હાંડવો બનાવીએ છીએ એ જ રીતે આપણે લોટ ઓલરેડી રેડી હોય જ છે ઘરે. એટલે લોટ જે આપણો હાંડવાનો જે આપણે સેલ કરીએ છીએ એ જ લોટને થોડું સેતું ગરમ પાણી અને છાશ એડ કરીને પલાળી દેવાનું છે અને મસ્ત આથો આવી જાય એટલે આની અંદર હાંડવામાં આપણે સોડા કે એવું કંઈ નાખવાનું હોતું નથી. અને વેજીટેબલમાં મસ્ત દૂધી, ગાજર, આદુ મરચાંની પેસ્ટ અને ઝીણા ઝીણા મરચાં કટિંગ કરીને લઈ લીધા છે. હજી આપણે થોડા ધાણા એડ કરશું અને આ રીતનું આપણે બેટર એની અંદર લઈ લીધું છે. આ હજી થોડી થીક કન્સિસ્ટન્સી છે અને હજી થોડું આપણે પાતળું બનાવવાનું છે. એટલે મમ્મી આ જ્યારથી આપણે લોટ આવી ગયા છે ત્યારથી ઝંઝટ નહીં. જેને હાંડવો ખાવો હોય દાળ બાળ પીસવાની કાંઈ ઝંઝટ નહીં. બધો તૈયાર જ લોટ હોય. તૈયાર જ લોટ આપણે ખાલી લોટને ઠલવી અને એની અંદર છાશ ઢોકળા અને કરવા, ગરમ ઢોકળા. પાણી. હા ઢોકળા, હાંડવા, ઈડલી બધામાં સેમ બધાયમાં થઈ જાય. છાશ અને આવું વાતાવરણ છે તોય મમ્મી મસ્ત હાથમાં આવી જાય. ટેસ્ટમાં એટલું બને. બપોરે વાતાવરણ ગરમી જેવું ગરમી જેવું હતું ને એટલે હાથમાં આવી ગયું સરસ. એટલે હવે જો વેજીટેબલમાં દૂધી અને ન્યા તો અમે મમ્મી પાત્રાના પાન ને પાલક ને અજમાના પાન ને અઢળક નાખીને એક દી તો એવું થયું હતું કે વિશાલને અમે કીધું નહીં હમણાં ઉપરા ઉપરી પછી ઢોકળા ને ઈડલી ની બનાવતા ને તો એને ઢોકળા ભાવે નહીં. ભાવે ને તે અપચે થઈ જાય. હા એટલે મને કે પલાળવાનું બરોબર ઢોકળાનું એટલે હાંડવાનું પલાળવાનું હોય ને તો અમે થોડુંક જાડું રાખી જાડું રાખી. આમ પાતળું ન કરી નાખીએ ઢોકળાનું તો અમે પહેલેથી પાતળું કરીને રાખી. હા એટલે ઢોકળા બરોબર આથો આથો બધું આવી ગયું અને બધું સોડા બોડા બધું નાખી દીધું અને પછી વેજીટેબલ ઢોકળા બનાવતા. હા. તો એ કે નહીં કે આ ઢોકળાના ખીરા ન હોય કે તમે હાંડવો બનાવો પાતળો. મેં કહ્યું એક તો પાતળો છે હાવ. મેં કહ્યું હાવ પાતળો પછી ચડે ઉઠલે એનું શું કરવું. હા તે વળી બનાવવાનું ચાલુ કર્યું ને તો એ પાતળું ઉઠલી ગયું એમ. હા થઈ જાય. એટલે ઈ દી તો પછી ઢોકળાનું ખીરું હોય તો ઢોકળા મૂક્યા સાઈડમાં બનાવ્યો હાંડવો. હા. એવું છે લગભગ જો આવી જ ગયા લાગે. અને જેમ બહુ બધા લોકો મને કોમેન્ટ કરે છે એ પ્રમાણે કે 16 તારીખે બહુ મોટી સરપ્રાઈઝ આવવાની છે તો ઘણા લોકો આમ 90% જેવી એવી જ કોમેન્ટ હોય છે કે તમે કાર લેવાના છો અને ઘણા ખરા એવી કોમેન્ટ કરે છે કે બાઇક લેવાના છો, કાર લેવાના છો, બાઇક લેવાના છો, કાર લેવાના છો. અમારા ફેમિલીમાં જ બધાને મંતવ્ય પૂછી જોઈએ. બધા સહ ફેમિલી અમારું બેસી ગયું છે જોડે હજી ડિનર પહેલા જ. તો સૌથી પહેલા મમ્મી બેસી ગયા છે. મમ્મીને જ પૂછી મમ્મી તમને શું લાગે છે. મમ્મીને ખબર નથી. મમ્મી 2-3 વાર મમ્મીએ પૂછ્યું પણ આપણે તમે હવે સરપ્રાઈઝ કયો તમે નર્સને બધા તો હું તો પછી સાની મની થઈ જાઉં કઈ ખોટું નહીં બોલી. સરપ્રાઈઝમાં કાંઈ નહીં હે. પછી તમે એમ કહો કે અમારે હવે શું લેવાના છો તમે કાર લેવાના બુલેટ લેવાના એટલે બે માં બુલેટ કન્ફ્યુઝન. લેવાના છે આ પપ્પા બુલેટ લેવાય.
મને બુલેટ તારા ગમે. પપ્પાને બુલેટ ભાઈ કારણ ગમે કે છે બુલેટ અમારે મેં ગમવાનું નથી ઓલું સ્ટાન્ડર્ડ આવે છે. મેં કીધું અત્યારે બધા લે છે આમ ફેર બુલેટ નો શોખ છે આની પહેલા લગન પહેલા કહેતા કે બુલેટ લેવું છે લેવાય બ્લેક કો આખું આમ જો અમે પેટ્રોલ બુલેટ હતું હા. કેવું સરસ હતું તાર પપ્પા પાસે હા, હા. અત્યારે તાર ડીઝલ ફેરવે છે આપણી બહુ પાસે 6 મસ્ત બુલેટ પેટ્રોલ હતા. બુલેટ હતું હા, હા. જવાનું ક્લાસિક આવે ખબર મસ્તીનું. હા ઓલું ઈ બહુ મસ્ત આવે. ઈ મેં ઈ આપણે પપ્પા કેતન કાકા પાસે હતું ખબર મિની એને Avenger. રેડિયેટર આવે એ જ ને ડબલ સાયલેન્સર બહુ મસ્ત. બુલેટ સારું ઈ તો આપણે નીચું ઓલું ટ્રાવેલ જેવું આવે બુલેટ હું ને મિલિટરી નું લઈ આવ્યો તો એ તો મારે અમુક સમય વખતે દઈ દેવું પડ્યું પણ આમ જોવો બહુ મસ્ત હતું બહુ. હાવ નવીન મસ્ત આ 9100 નંબર અને આખું બ્લેક ને મેગવીલ ને બહુ મસ્ત હતું હા, હા, હા. ઈ પણ બાબુ હજી આપણે અમરેલીમાં જ છે બાટુ પાસે છે. હા, હજી સાચવેલું આપણે છે બુલેટ. 75,000 માં બહુ મસ્ત દીધું ને એ અત્યારે 1.30 માં ના પડે એને કાંઈ નથી કર્યું પણ મારે તો શું છે કે દસ્તાવેજ કરાવવાનો હતો ને એટલે મેં કીધું ડીઝલ રાખું પેટ્રોલ કાઢ નાખું કોકની પાસે ઉછી ના લેવાય ને કરતા આપણું વાહન કાઢ આપણી પાસે નાખવું 3 તો છે જ એમને મેં હા 3 એમનેમ પીડા છે એ 4 હતા તો ઈ 4 હતા બુલેટ અને ફેરવવા વાળા 2 જણા અને હજી 2 છે ને હજી એક મારે લેવાનો વિચાર છે ઓહો હો હો હો. અરે જો કુમાર નું બુલેટ આવી જાય શરીર રાખવું છે. નહીં હા, હાંકવા. હાંકવા. મને આવડે છે હું બાપુજી નું હાંકું છું હા, એને આવડે છે? વાળું. પણ પેડું છે એ શરૂ કરી દે ને આખું ઈ ચાલુ જ હા છે ઈ થાય નવું ઠીક નવું એમ નહીં જો અમારે લેવું બુલેટ હમણાં 16 તારીખે તો તમે લઈ જાજો ફેરવવા હા પણ આપણે મોટું દાદા છે ને એનું જ દેવાનું હતું બનાવવા લેવાનું હતું પણ તારા લગ્ન આરે હતા એટલે મેં કીધું હમણાં લાખ રૂપિયા એમાં નો નખાય હા નકર આ રહ્યું, ઈ બુલેટ હા, વિશાલ. બાપુને અમારે ઈ બુલેટ બહુ ગમી. સરપ્રાઈઝ જ સરપ્રાઈઝ છે ઈ હવે અડધા એમ કહે છે કે બુલેટ આવશે અડધા એમ કહે છે કે કાર આવશે પણ આપવાની તું છો ને આપવાની તો હું જ તને ખબર જ હશે છું તો. મને તો ખબર જ છે હું છે એટલે બર્થડે ઉપર સરપ્રાઈઝ મને ગમે એવું આપજે એમ. અરે ના ના તમને ગમે એવું જ. પછી એમ પેલા નહીં મને કે જોવા ઓલા લઈ પેન્ટ ને શર્ટ ને એવું નથી ને કઈ નહીં ઈ તો 10 8 9 ગિફ્ટ નોખી આપવાના છે એટલો મોટો બર્થડે ઉજવવાનો છે અમારો ઓહો હો. અને ઈ દર્શક જીજુને ખબર છે હું આપવાના છે કારણ કે એને જોવા લઈ ગયા હતા અમે લઈ ગયા હતા હા, કારણ અમે જ કે બાકી જઈએ તમે જ બાકી છો ઓ જીજુ એ નતું કીધું કે 26 વર્ષમાં વિશાલનો જેવો બર્થડે નથી ઉજવવાનો ને એવો બર્થડે આ વખતે ઉજવા છે કારણ કે તું એને જોવા લઈ ગયા હતા એટલે એને જ ફાઇનલ કરાવડ્યું બધું કારણ કે મારી એકલેથી કાગળિયાની બધું કઈ થાય નહીં બુલેટ લેવો તો અમે ફેરવું છું હા. બુલેટ તો આવડે તમને હા ઈ તો આવડે છે ફોર વ્હીલ લ્યો તમને નથી આવડતી પછી અમારે કેક ને એવું લઈને આવવાનું કે હવે ઈ ત્યારે જો એમનેમ આવી જવાનું. એમને આવી જવાનું પહોંચી જવાનું કે છે મમ્મીને સવારે હરખું. હા હા પહોંચી જવાનું છે હો ઓ વાંધો નહીં ભાઈ આ નકલ આવવાનું હતું એટલે છેર તો પેલું vehicle જ ને આ છે વેહિકલ ચાલો બસ ઈ તમને મેં હિન્ટ આપી દીધી હા, એટલે હવે કાર છે કે પેટ્રોલ બુલેટ છે કે કઈ રીતનું છે ઈ લેવાની તો મારી બેયની ગણતરી હતી પણ હવે એક જ પોસિબલ થયું જ ગમે એ અત્યારે નાનું એવું થોડું લઈ શકીએ જે બે માંથી એક વસ્તુ બાકી રહે કાર અથવા બુલેટ માંથી ઈ એને દેવામાં આવશે આવતી ઓગસ્ટમાં એવું છે હા એટલે અત્યારે તમારી 6 ગિફ્ટ તો ભેગી થઈ ગઈ છે ને એક જે આ મોટું દેવાનું છે ઈ 7 ગિફ્ટ થઈ ગઈ છે હજી બે અમે ગોતીએ છીએ હું નારવી સરસ સરસ ગોતો જલ્દી એટલે 9 ગિફ્ટ ઈ અને એક ગિફ્ટ ઓલી મોટેલ ટોટલ 10 ગિફ્ટ દેવાના તમારે છે કઈ દેવું જોઈએ તમે એક આપણે લીધે તો 11 થઈ જાય 11 નો મેલ રહી ને મને કવર લઈને આવવાના તમારે જો એટલે તમારે ક્યાંક કામ આવે કામ આવે ગિફ્ટ તો આવી ગયા પાયલ આપે છે બધું હા તમને હું ગમતું હોય અમે હું લઈએ એનો ભેગું થાય એની હા. કરતા હા. એટલે કામ લાગે. એટલે 11 ગિફ્ટ નો ચાંદલો થાય તો વિશાલ ને એવું છે મસ્ત તો સારું ચલો આ થોડી હિન્ટ હતી હવે તો થોડીક જ વાર છે વિશાલ આજે 12 તારીખ તો થઈ ગઈ રોજ પૂછું છું પાયલ તું કે જલ્દી શું છે કેટલી તારીખે જવાનું 13 14 15 3 દી પછી જ જવાનું છે 16 તારીખે સવારે 9 વાગે કઈ ક્યાં વાત હા મુરતે જોઈ લીધું છે બધું કમ્પ્લીટ જ કરી રાખ્યું દર્શક જીજુ આવ્યા હતા તે સ્પેશિયલ અમે ગયા તો હતા કે ઈ કહું તો ખબર પડી જાય તો અમે જઈને ત્યાં હા પૂછ્યા ત્યાં તમે પૂગી જાવ ત્રણેય તો એવું છે તો સારું ચલો હવે મસ્ત હાંડવાની તૈયારી છે સ્પેશિયલ તમને બોલાવ્યા છે હાંડવા માટે આજે આ મસ્ત હાંડવો છે જે આપણે સ્પેશિયલ લોટ રેડી જતો વિશાલ આપણો તો એ લોટ રેડી હતો તરત જ 10 વાગે નક્કી કર્યું અને છાશ અને સેતું સેતું પાણી ગરમ કરી અને આપણે આથો લાવવા મૂકી દીધું આથો આવી ગયો મસ્ત અને વેજીટેબલ નાખીને કમ્પ્લીટ છે એટલે ગરમા ગરમ થાતા જાય ને ગરમા ગરમ મારી બેસતા છે હાટું તમારી હાટું સ્પેશિયલ ડોડાનો જેવડો રેડી હારો હાલો હા. મમ્મીના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે
કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે અને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળી. અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી, ઘઉંની પૂરી, ફરસી પૂરી, શક્કરપારા, મેંદાની પૂરી, ત્યાર પછી કારેલા પૂરી, સમોસા પૂરી, બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે. અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક, ખજૂર પાક, સુખડી, આ બધી જ બહુ બધી વસ્તુ, જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા, આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે. અને હવે સાતમ આઠમ નજદીક છે, તો જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો. નીચે ઓલરેડી નંબર આપેલો છે, ત્યાંથી જઈ તમે કુકરમાં મૂકી દીધા છે ડોડા. અમે અહીંયા મમ્મી હાવ અલગ જ કરે છો. આપણે પહેલા ડોડા બાફો, પછી ડોડાના દાણા કાઢો, પછી તમે ચેવડો વઘારો. અને અમે તો સીધા ડોડાના દાણા કાઢી અને તમારે શું છે કે એકદમ કૂણા ડોડા આવશે. અમે બહારથી જ લઈએ છીએ, એના જ તે બને છે. તોય તે એ રીતના થાય. એટલે ક્યારેક કેવો કરી જોવું પાકું. અત્યારે વિશાલને ટેસ્ટ કરાવશું આપણે મસ્ત. હાલો હવે હાંડવાની અંદર મીઠું, આપણા બધા જે વેજીટેબલ્સ છે ઈ બધું એડ કરી અને બેટર રેડી કરીને રાખીએ અને વઘારે કરી નાખીએ. તો જે લોકોને હાંડવાનો લોટ, જાર બાજરીનો લોટ, ત્યાર પછી ઈડલીનો લોટ, ઢોકળાનો લોટ, અગિયારસનો લોટ, ત્યાર પછી આપણા જે ફરસાણ છે અવનવા ઈ, ત્યાર પછી જે સ્વીટ આપણે જે સ્પેશિયલ શ્રાવણ માસમાં પણ ચાલે છે, તો જે વસ્તુની ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. અને મેઇન કે અથાણા હજી ક્યાં અવેલેબલ છે ઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ઓહો, આ ઢોસો છે કે હાંડવો છે? બહુ મોટો હાંડવો. કેમ બાકી જોરદાર. મસ્ત ક્રિસ્પી અને ઓછું, તમારી હાટુ ઓછું રાઈ જીરું, બસ એકદમ લિટલ રાઈ જીરું. રાઈ જીરું બહુ ઓછું ભાવે એટલે મસ્ત જો બનાવ્યો છે, ટેસ્ટ કરો. બહુ પેલો મસ્ત છે. પતલો એટલો સરસ કર્યો છે અને હમણાં થઈ જાય ધીમા ગેસ જોડવું ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય હવે. અને ત્યાર પછી તમે ટેસ્ટ કરો, વધતું ઓછું હોય પછી આપણે આમાં વધતું ઉમેરવું. નહીં, ટેસ્ટ મારે નથી કરવો, ટેસ્ટ બીજાને કરાવો. એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ મારે ઉપર નથી કરવો. ઉત્તપમ ખવડાવી દીધા પછી ખબર પડી કે આમાં થોડોક સોડા હોત નાખી. એવું છે. તો હાલો જો બને એટલે આપણે બે અડધું લઈ. રેડી? સારું સારું. અને ફાઇનલી અમારો મસ્ત હાંડવો રેડી થઈ ગયો છે વિથ અમારો સોસ. અને વિશાલે આ વખતે તો એક્સપેરિમેન્ટ એટલો બચાવપૂર્વક કર્યું છે ને, તો બધા એક્સપેરિમેન્ટ બીજા ઉપર કરાવ્યા છે. હવે કેવો બેનો બધું કમ્પ્લીટ છે હે ને? એકવાર મીઠું ઓછું હતું, એકવાર બળી ગયો હતો, એકવાર તીખું ઓછું હતું. વિશાલમાં મેં બધું કમ્પ્લીટ કર્યું. બાનો વારો આવી ગયો, દાદાનો વારો આવી ગયો, પપ્પાનો વારો આવી ગયો, મમ્મીનો વારો આવી ગયો, એટલે મારો વારો. હવે કમ્પ્લીટ ને આખા જીજુ જેવું ન આકા જીજુ જેવું થાય. 3 પેટ ભરીને ખાઈ લે પછી ખબર પડે કે આમાં ઓછું છે બધું. બહુ મસ્ત બેનો છે. હે ને? જમી લઈએ આપણે. ઝડપથી જમી લઈએ. ચાલો આવી જ જાઓ બધા. મસ્ત અમારો હાંડવો. અને અહીંયા સ્પેશિયલ આપણે ડોડાનો જેવડો આપણે બંને માટે રાખ્યો છે, તો ત્યાર પછી એડ કરીએ ડોડાનો ચેવડો થોડો. એટલે ભરપેટ આ તો ડબલ આઈટમ છે. હા.